વડોદરાના જાંબુઆ નદીના રૌદ્ર સ્વરૂપથી પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણા બન્યું હતું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેનું પાણી પ્રવેશતા વડોદરા શહેરના છેવાડે આવેલી જાંબુઆ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદીના પાણી ગામમાં ફરી વળતા આશરે 200 મકાનો ધરાવતું જાંબુઆ ગામ સંપર્ક વિહોણા બન્યું છે। ગામને જોડતો મુખ્ય માર્ગ અને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। હાઈવે પરથી આવવા જવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, પરંતુ અકસ્માતના ભય વચ્ચે રોજિંદગી અવરજવર કરતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। નોંધનીય છે કે જાંબુઆ નદી વિશ્વામિત્રી અને ઢાઢર નદીને જોડે છે। ઉપરવાસમાં વરસાદ ચાલુ રહે તો જળસ્તર હજુ વધવાની શક્યતા છે। આ ઉપરાંત જાંબુઆ નદીમાં મગરોનો વસવાટ હોવાથી નદીના પાણી રહેણાંક વિસ્તારમાં આવતા મગરો ઘૂસી જવાનો ભય સ્થાનિકોમાં સેવાઈ રહ્યો છે। હાલની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ પાલિકાના અધિકારીઓ અને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમને સ્થળ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત કડક નજર રાખવામાં આવી રહી છે।